ભુજના સ્વર્ગીય રમેશભાઈ ત્રિપાઠી નલિયા જીવનકાળમાં ભૂતનાથ સેવા સંસ્થાને ₹1 લાખનું દાન આપવાનો સંકલ્પ ધરાવતા હતા. તેમજ અચાનક નિધન બાદ સંસ્થાના જૈલેશભાઈ જાની દ્વારા તેમનો સંકલ્પ તેમના પુત્ર સંજય ત્રિપાઠીને જણાવવામાં આવ્યો હતો. પિતાની અધૂરી રહેલી ઈચ્છાને પૂર્ણ કરતા સંજયભાઈ ત્રિપાઠીએ ભુજ ખાતે ભૂતનાથ સેવા સંસ્થાના ટ્રસ્ટીઓને ₹1 લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ત્રિપાઠી પરિવારના સભ્યો તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાએ સ્વર્ગીય રમેશભાઈની સેવાભાવી ભાવનાને યાદ કરતા તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. હું જીયા ત્રિપાઠી બાળ કલાકાર છું. મારા દાદા જ્યારે હતા ત્યારે તેમણે કીધું હતું કે ભૂતનાથ મંદિરમાં આપણને એના વિકાસ માટે આપણને ₹1 લાખ દેવાના છે, એટલે આજે અમે અહીંયા આવ્યા છીએ. જયપ્રકાશ ગોર નલિયાથી બિલોંગ કરું છું. રમેશભાઈ ત્રિપાઠી અમારા વડીલ અને અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ હતા. નલિયાની અંદર પણ કલ્યાણેશ્વર મહાદેવના મંદિરમાં એનું ખૂબ જ યોગદાન રહેતું. આર્થિક પણ અને નૈતિક રીતે પણ ત્યાં ક્યારે પણ જરૂરત પડતી ત્યારે હંમેશા ભોળાનાથ મહાદેવના કામમાં તત્પર રહેતા હતા. થોડા સમયથી નોકરીના કારણે ભુજમાં શિફ્ટ થયા અને જ્યારે ભૂતનાથ મહાદેવનું મંદિર બનતું હતું ત્યારે પણ એમનું એક સારું એવું યોગદાન હતું. શૈલેષભાઈ જોડે એમને વાત થઈ હતી કે હજી પણ હું વધુ રૂપિયા આપીશ અને ₹1 લાખ હું પછી આપીશ, પણ કુદરતને કંઈક બીજું મંજૂર હતું કે બીમારી થઈ અને તેઓ દેવલોક પામ્યા. પરંતુ એમના દીકરા સંજયભાઈ ત્રિપાઠી અને રાજીવભાઈ ત્રિપાઠી એમને એવી ઈચ્છા થઈ કે બાપુજીએ જે કીધું છે, અમારા પપ્પાએ જે કીધું છે તે કરવું જ જોઈએ. તરત જ જાનીભાઈ જોડે વાત થઈ અને એમણે હા પાડી દીધી અને આજે ટૂંક સમયમાં અવસર પણ આવી ગયો છે. હંમેશા સદકાર્ય માટે તત્પર રહેતા ત્રિપાઠી પરિવારને મારા વતીથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભૂતનાથ સંસ્થાન સેવા સમિતિનો પણ આભાર માનું છું કે આમની રકમ સ્વીકારી અને એને ઉપકૃત કર્યા છે. આજનો આ કાર્યક્રમ એવો છે કે અમારા જ્ઞાતિના એક વડીલ, અમારા પરિવારના સ્વર્ગીય રમેશભાઈ ત્રિપાઠી નલિયા, એમણે મને થોડાક સમય પહેલાં એમણે મને વાત કરી હતી કે મારે ભૂતનાથ સેવા સંસ્થાનમાં ₹1 લાખ આપ્યા છે, પણ કુદરતે થોડુંક એમને જલ્દી એમને પોતાની પાસે બોલાવી લીધા. પણ મેં એમના દીકરાને વાત કરી, સંજયભાઈને, કે મેં તું પપ્પાની ને મારી આવી એક વાત થઈ હતી, તો એમણે નહીં તો આજના દીકરાઓ કોઈ દી કબૂલે નહીં, પણ સંજયભાઈએ તરત જ એ વાત વધાવી લીધી કે ના ભાઈ, આપણે એ વહેલી તકે આપણે આ પૂરું કરીએ. પપ્પાએ જે તમને વચન આપ્યું હતું, એટલે આજે સંજયભાઈ ત્રિપાઠી અમને એમની દીકરી, એ તો એ પોતે જ બોલશે શું છે, ને અમારે તો જ્ઞાતિનું ગૌરવ છે. એટલે આજે એ દીકરીના હાથે જ ભૂતના સેવા સંસ્થાનને એ ત્રિપાઠી પરિવાર, સંજયભાઈ ત્રિપાઠી પરિવાર આજે ₹1 લાખ ડોનેશન આપે છે ભૂતનાથ સેવા સંસ્થાનમાં.